નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, અંતે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। મિત્રો, શિક્ષણ વિભાગે સવારમાં એક નિર્ણય લીધો છે। મિત્રો, રાજ્યની શાળાઓમાં 40,000 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। એ મુદ્દે પણ મહત્વની અપડેટ મળી છે। સાથે મિત્રો, શિક્ષકોની ઘટ મુદ્દે પણ અને સાથે સાથે શિક્ષણ વિભાગની મહત્વની નોટિસ પણ જોવા મળી રહી છે। તો શું છે મોટો નિર્ણય, એની સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાનો છું। ખાસ મિત્રો, પહેલાં પણ કહું છું, અત્યારે પણ કહી રહ્યો છું, ખાસ મિત્રો નવા છો ચેનલ ઉપર તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જ્યારે ત્યારે અપડેટ મળશે ને જ્યારે તમે સર્ચ કરશો ત્યારે મિત્રો તમને આપણી ચેનલ જોવા મળી જશે। જેથી પહેલાંથી સબસ્ક્રાઈબ કરી લો, જેથી અગાઉની નોટિફિકેશનની અપડેટ છે એ તમને મળતી રહે। તો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરતા પહેલાં મિત્રો, આપણે સાંજનો એક વિડીયો મૂક્યો છે કે ફરી ભરતી છે એ સ્થગિત કરવામાં આવી છે। તો મિત્રો, એનું કારણ મોટું સામે આવ્યું છે અને તારીખ પણ જાહેર કરવામાં આવશે, એની અપડેટ આપવામાં આવી છે। તો ખાસ એ મિત્રો વિડીયો નથી જોયો જરૂરથી નિહાળજો। અગાઉ આપણે કાલનો એક વિડીયો મૂકેલો છે, જે કાલ સાંજનો। તો સવારમાં આપણે જે સમાચાર મળ્યા છે એ શું છે, તો મિત્રો કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક અને આચાર્યની ભરતી બદલીમાં નિમણૂક માટે શાળાઓમાં એનઓસી દૂર કરવા શિક્ષણ વિભાગનો નિર્ણય જોવા મળી રહ્યો છે। મિત્રો, શાળાઓની એનઓસી રદ કરવાના નિર્ણય સામે સંચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સંચાલકો હવે કોર્ટમાં જવાની તૈયારી પણ જોવા મળી રહી છે। તો મિત્રો, કેમ કે શિક્ષકોને છૂટા થવા માટે એનઓસી મેળવવું પડે છે અને નોટિસ પણ ભરવો પડે છે। તો એ ધ્યાનમાં લઈ મિત્રો, ઉમેદવારોને કંઈ ના કંઈ ગૂંચવણ જોવા મળી રહી છે, જ્યારે સંચાલકો છે એ શિક્ષણ વિભાગ તરફ છે એ જે એમના આક્રોશ જોવા મળી રહ્યો છે અને એ લોકો કોર્ટ સુધી જવા પણ તૈયાર છે। બાકી મિત્રો, આ કેટલો નિર્ણય યોગ્ય છે એ ખાસ મિત્રો જણાવજો કમેન્ટ સેક્શનમાં। બાકી આવી જ ઇન્ફોર્મેશન માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કેમ કે પલ પલની શૈક્ષણિક લગતી થોડી પણ અપડેટ આવે છે તો તમને જણાવવામાં આવશે। જય હિન્દ, જય ભારત।